નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। तो मित्रों जीएसएसबी એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે મિત્રો ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 25/11/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 25/11/2025 થી લઈ અને 9/12/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujars.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ તમારે 9/12/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે રોયલ્ટી ઇન્સ્પેક્ટરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। મિત્રો અહીં અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે, કે જેમાં તમે જે ફોટો અને સિગ્નેચર અપલોડ કરો છો તેમાં ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ હોવી જોઈએ, જ્યારે 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। તમે જે ફોટો અને સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। હવે કેવો ફોટોગ્રાફ અપલોડ કરવાનો, તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો છે, કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ અને ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે। આ જે તારીખ છે તે 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ, એટલે કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે। અને તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે, કારણ કે જ્યારે મિત્રો પરીક્ષા વખતે તમને હાજરી પત્રક એટલે કે કોલ લેટર આપવામાં આવશે અને તેમાં જો ફોટો ચોંટાડવાનો થશે તો તમારે એ જ ફોટો ચોંટાડવાનો રહેશે કે તમે ફોર્મ ભરતી વખતે જે અપલોડ કરેલ છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જ્યારે તમારી પાસે ફોટોગ્રાફ માંગવામાં આવે તો ત્યારે પણ તમારે એ જ ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે। જો તમે અલગ અલગ તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ રજૂ કરશો તો તમારી નિમણૂક છે તે રદ થઈ શકે છે। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 29 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 29 જગ્યા છે તેમાંથી સામાન્ય એટલે કે બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 12 જગ્યા રહેશે। 12 માંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 2 જગ્યા છે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 1 પણ જગ્યા નથી। અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તેના માટે 8 જગ્યા છે। 8 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 7 જગ્યા છે। 7 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ જે 29 જેટલી જગ્યા છે તેમાંથી 2 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે, કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹49,600 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 7 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવાપાત્ર થશે, એટલે કે ₹39,900 થી લઈ 1,26,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે, કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે, કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે, જેમ કે તમામ વર્ગની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક છે, તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે। પરંતુ જો ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે, પરીક્ષા આપશે, તો તેવા સંજોગોમાં તેઓએ જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી તેઓને પરત કરી દેવામાં આવશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી છે તે ભરી શકશો।
12/12/2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 9 ડિસેમ્બર 2025 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 9 ડિસેમ્બર 2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 37 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના તમામ ઉમેદવારોને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। ત્યાર પછી દિવ્યાંગતા ધરાવતા જે ઉમેદવાર છે તેઓને ઉંમરમાં 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। પરંતુ અહીં ઉમેદવારની ઉંમર કોઈ પણ સંજોગોમાં 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને છૂટછાટ આપવામાં આવતી નથી। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% સાથે જીઓલોજી અથવા તો એપ્લાઇડ જીઓલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી છે તે પાસ કરેલી હોવી જોઈએ। અથવા તો ઉમેદવારોએ ઓછામાં ઓછા 55% સાથે માઇનિંગ એન્જિનિયરિંગની સ્નાતકની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા હિન્દી ભાષા અથવા બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। અહીં મિત્રો જે પરીક્ષા લેવામાં આવશે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે, વિભાગ A અને વિભાગ B। બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે। કે જેમાં વિભાગ A છે તેમાં કુલ 60 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 60 માર્કનો વિભાગ A રહેશે કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્ન છે એટલે કે રીઝનિંગ પ્રકારના જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના 30 માર્ક રહેશે। ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ 30 દાખલાઓ પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે। ત્યાર પછી વિભાગ B છે તેમાં 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, તેમાં પણ એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનો વિભાગ B રહેશે। તેમાં ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહો છે, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના 30 માર્ક રહેશે। અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે એટલે કે તમે જે મિત્રો અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશન જે માંગેલ છે તે ડિગ્રી તમે જે પાસ કરેલ છે તેમાંથી 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે। આવી રીતે વિભાગ A માં 60 પ્રશ્ન, વિભાગ B માં 150 પ્રશ્ન એટલે કે કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે। 210 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે। હવે આ જે પરીક્ષા છે તેમાં મિત્રો માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તેવા સંજોગોમાં તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે તેમાંથી 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે। એ મિત્રો વિભાગ A છે તેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે, જ્યારે વિભાગ B છે તેમાં પણ પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે। તો એક તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।